દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કહે છે 11 નો હક તો છે ને હું નહીં હાથી દઉં. આવ્યા દેવાયત પંડિત એ કે તમે ઉપાડશો ગણ તો કે હા. એ ધરો ધખાવા મૂક્યો અને લાલ ચોળ જેવા બે ઠેબા કરીને આમ મેરણ માથે મૂક્યા અને કીધું કે મારો કા. એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી માથે બે ઠેબા રાખીને દેવતણકે કીધું કે મારો મારો મારો. વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા. એક થકથકતા બાપુ ધરાને પગની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને એ ધરો હાંધ્યો હોય છે. એ મહાપુરુષો કહેવાય છે. ઈ 10 20 કે 25 ઘા માર્યા ધરો હંતાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. દેવતણકીને પૂછે છે કે આપ કોણ છો? કે હું તો આ ગામનો લુહાર છું, લોટા ટીપું.